મિત્રો, અમદાવાદની વાત કરીએ કે પછી ગુજરાત, કોઈ પણ ખાસ કરીને જ્યારે અમદાવાદ આવે છે ત્યારે કાંકરિયાની મુલાકાતે અચૂક આવતા હોય છે. જ્યારે આપણે કાંકરિયાની વાત કરીએ ત્યારે એક સમય એવો પણ હતો કે જ્યારે લોકો બાલવાટિકા અચૂક જતા હતા. ત્યારે પ્રખ્યાત ફરવાલાયક સ્થળ એવું કાંકરિયા પરિસરમાં આવેલી બાલવાટિકાનું રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, જે હવે બાળકોના મનોરંજન અને ખાસ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે એક નવું જ નજરાણું બની ગયું છે. ગુજરાત અને ભારતમાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે એવા ઘણા ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે કે જે એક પ્રકારે મુલાકાતીઓ છે તેમના માટે એક આનંદ પ્રમોદનું સાધન ગણાય છે, અને હવે તેમાં બાલવાટિકાનો ઉમેરો થયો છે. ત્યારે હવે ગુજરાતમાં જે અવનવા મ્યુઝિયમની અને રમતગમત એક્ટિવિટીઝ સાથે આજે અમદાવાદની કાંકરિયા ખાતે બનેલી જે નવી બાલવાટિકા છે તેને હવે એક આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. બાળકોને રમવાની જ્યારે વાત આવે ત્યારે તેમને મજા પડી જાય એવું બિલકુલ નવા પ્રકારનું મોડલ કહી શકાય તેવું બાલવાટિકા ફન કાર્નિવલને 25 જુલાઈના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. મારું નામ છે નેહલ મોદી. મિત્રો, આ નવી તૈયાર થયેલી બાલવાટિકામાં નાના બાળકોથી લઈને મોટાની તમામ માટેની એન્ટ્રી ફી છે તે 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. બાલવાટિકામાં અલગ અલગ રાઇડ્સની મજા પણ માણવા મળે છે. આ ઉપરાંત બાલવાટિકા કાર્નિવલમાં મુલાકાતીઓને અલગ જ દુનિયાનો અહેસાસ થશે. ખાસ કરીને જ્યારે હલનચલન અને અવાજ કરતા ડાયનાસોર પાર્કની વાત હોય, સૌથી ઊંચો ગ્લાસ ટાવર હોય કે પછી ભૂલ ભૂલૈયા, મહાન વ્યક્તિઓની આબેહૂબ પ્રતિમા ધરાવતું મ્યુઝિયમ, આ ઉપરાંત ઇલ્યુઝમ હાઉસ તેમજ રમતગમતની અલગ અલગ એક્ટિવિટી, ગો કાર્ટ, મડ રાઇડ સાથે નવી બાલવાટિકા બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈન હાઉસ, કાચનું ઘર કે જે એસી હશે, આ ઉપરાંત શો હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લો સ્ટેશન માટે કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે. નાના બાળકોથી લઈને મોટા સુધીની એન્ટ્રી ફી 50 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે દરેક રાઇડની જુદી જુદી ફી નક્કી કરવામાં આવી છે. સૌથી વધુ મજા માણી શકાય તેવા સ્નો પાર્કની વાત કરવામાં આવે તો તેમાં નભોદર્શન અને જેકેટ સાથેની ફી છે તે ₹450 રાખવામાં આવી છે. ભારતનો પ્રથમ ગ્લાસ ટાવર બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવતા જ એક અલગ લુકમાં જોવા મળશે. અદ્યતન ડિઝાઇન વાળું એન્ટ્રી ગેટ છે તે આપણને અહીંયા જોવા મળશે. ગુજરાત અને ભારતમાં કોઈક જ સ્થળે ક્યાંય જોવા ના મળે તેવા પ્રકારના અદ્યતન મ્યુઝિયમ અને રાઇડનો સમાવેશ બાલવાટિકામાં કરવામાં આવ્યો છે. ભારતમાં સૌ પ્રથમ વખત ઊંચાઈ પરથી જોવા મળતો પારદર્શકતા સાથેનો ગ્લાસ ટાવર એ અહીં જોવા મળશે. ગુજરાતમાં સૌ પ્રથમ વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યો છે. બાલવાટિકામાં નાના બાળકોથી લઈને મોટા માટે તમામ પ્રકારે મનોરંજન મળી રહેશે. સેલ્ફી ઝોનની વાત કરીએ કે સેલ્ફી ઝોનથી લઈને અલગ અલગ પ્રકારના મ્યુઝિયમ, એડવેન્ચર રાઇડ વગેરે પણ આ બાલવાટિકામાં નિહાળી શકશો. આ નવીન બાલવાટિકામાં 2 આકર્ષક એન્ટ્રી ગેટ તૈયાર કરવામાં આવ્યા છે. બાલવાટિકામાં કુલ મળીને લગભગ 2000 થી લઈને 2200 લોકો એક સાથે અવર જવર કરી શકે તેવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. બાલવાટિકા ઊંચાઈ પર હોવાથી આખા કાંકરિયાનો નજારો અહીંથી આપ જોઈ શકો છો. અહીં વિવિધ ગેમ્સ અને રાઇડ્સની જો વાત કરવામાં આવે તો જમ્પિંગ એડવેન્ચર, એક્સ વોરિયર, આ ઉપરાંત રોયલ રાઇડ, રોબોટ, હેપી રિંગ, ડાયનાસોર ટ્રેન, કોઈન્સ હાઉસ, શો હાઉસ, ડાયનાસોર પાર્ક, બટરફ્લાય પાર્ક, કિડ્સ ગો કાર્ટ, હરણ ટ્રેન, મિરર હાઉસ, વેક્સ મ્યુઝિયમ, ઇલ્યુઝમ હાઉસ સહિતની જે જુદા જુદા રાઇડ્સ છે તે અહીં તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત VR રિયાલિટી, સ્નો પાર્ક, ફ્લાઇંગ થિયેટર, મિરર મેઝ, સેલ્ફી ઝોન સહિતના આકર્ષણો પણ તૈયાર કરવામાં આવ્યા છે કે જેનાથી વધુ ને વધુ મુલાકાતીઓ આ સ્થળ પર આવે અને પસંદગી ઉતારે. વર્ષ 1956માં કાંકરિયા પરિસરમાં સૌ પહેલી વાર બાલવાટિકા નિર્માણ પામી હતી, જે હાલમાં કાંકરિયા ઝૂ ખાતા હસ્તક આવેલી છે. એટલે કે 1956 પછી આજે જો વાત કરવામાં આવે તો 68 વર્ષ બાદ PPP ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ₹22 કરોડના ખર્ચે બાલવાટિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપીને નવીનીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 2 મહિનાથી બાલવાટિકા બનીને તૈયાર છે. ત્યારે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના પછી કડક નિયમો અને લાયસન્સની પ્રક્રિયા હોવાથી અલગ અલગ મંજૂરીઓ તેમજ લાયસન્સ લેવામાં મોડું થયું હોવાના કારણે બાલવાટિકાનું ઉદ્ઘાટન થઈ શક્યું નહોતું.
તમામ પ્રકારના લાયસન્સ અને મંજૂરી હવે જ્યારે મળી ગઈ છે ત્યારે બાલવાટિકા જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના જુદા જુદા શહેર કે પછી ગામમાંથી આવતા મુલાકાતીઓને તેમના આનંદ પ્રમોદમાં વધારો થશે. બાલવાટિકામાં અગાઉના વર્ષોમાં અંદાજિત વાર્ષિક રૂપિયા 10 લાખની આવક થતી હતી, પરંતુ આ બાલવાટિકાને પીપીપીના ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરવામાં આવતા 27% રેવન્યુ શેરિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. મતલબ કે જે પણ આવક થાય, ધારો કે 100 રૂપિયા આવક થાય તો તેમાંથી 27 રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે. મ્યુનિસિપલ કોર્પોરેશનને અગાઉના વર્ષોમાં અંદાજિત વાર્ષિક આવક 10 લાખ રૂપિયા થતી હતી, તેની જગ્યાએ હવે અંદાજિત વાર્ષિક આવક 40 લાખ રૂપિયા થશે. તમામ પ્રકારના મેન્ટેનન્સથી લઈને લાઇટ બિલ અને સિક્યુરિટી તેમજ કર્મચારીનો પગાર વગેરે કોન્ટ્રાક્ટર સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને તેની જવાબદારી સોંપવામાં આવી છે. મિત્રો, મને આશા છે કે આપ પણ હવે જ્યારે કાંકરિયાની મુલાકાત લેશો તો બાલવાટિકા અચૂક જશો. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revolt.in ઓપન કરશો. ધન્યવાદ.